કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશ પરવેદની. આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આગળ આપણે ગુણાકારના પ્રકારોમાં એક રકમવાળા ગુણાકાર, બે રકમવાળા ગુણાકાર, ત્રણ રકમવાળા ગુણાકાર, પોઈન્ટવાળા ગુણાકાર, અપૂર્ણાંકવાળા ગુણાકાર, ચલવાળા ગુણાકાર જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને ભાગાકારના દાખલા શીખડાવવાનો છું અને ભાગાકારના દાખલા એકદમ સામાન્ય માહિતીથી હું તમને શીખડાવવાનો છું. તો જ્યારે મિત્રો ભાગાકારના દાખલા હોય ત્યારે કઈ રીતે ગણી શકાય છે એ વસ્તુ હું સમજાવવાનો છું. પહેલા તો ભાગાકારની નિશાની મિત્રો, આ પણ ભાગાકારની નિશાની છે, આ પણ ભાગાકારની નિશાની છે, તેમજ આ રીતે હોય તો આ પણ ભાગાકારની નિશાની જ છે મિત્રો. આ વસ્તુ યાદ રાખવાની છે. હવે મિત્રો ભાગાકારનો દાખલો ગણી કઈ રીતે શકાય? ભાગાકારના દાખલા જો તમારે શીખવા હોય તો 1 થી 25 સુધી ઘડિયા આવડવા જોઈએ. ઘણા તો 1 થી 10 સુધી ઘડિયા જ કરે છે, પણ આપણે 1 થી 25 સુધી ઘડિયા કરાવવાના છે. તો અહીંયા જો 12 4 છે, અહીં 20 છે. આનો અર્થ શું થાય કે 20 ભાગ્યા 4, 20 ના આપણે 4 ભાગ પાડવાના છે. તો કઈ જ નથી, 20 નો 4 નો ઘડિયો આપણે 20 સુધી બોલવાનો છે. 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોકો ચોકો 16, 4 પંચા 20. તો આપણને ઘડિયો બોલી તો કેટલા મળે? 4 પંચા 20 મળે. હવે જે આ વચ્ચેનો આંકડો રહ્યો ને મિત્રો, એ આપણે ઉપર મૂકવાનો છે અને ભાગફળ તરીકે ઓળખાય છે. શું તરીકે? ભાગફળ તરીકે. અને 4 પંચા 20 જે આવ્યા છે એ નીચે મૂકવાના છે. અને હવે આપણે કરવાની છે બાદબાકી. પહેલા ઘડિયો બોલવાનો, પછી કરવાની બાદબાકી. 0 માંથી 0 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0. તો આ રીતે મિત્રો આપણે દાખલો ગણવાનો છે. બીજો દાખલો આપણે ગણી 7 નો ઘડિયો 21 સુધી, 7 તરી 21, 7 તરી 21. તો 3 છે એ આપણે ઉપર મૂકશું અને 21 છે આપણે ક્યાં મૂકશું? નીચે. હવે આપણે કરવાની છે બાદબાકી. 1 માંથી 1 જાય 0, 2 માંથી 2 જાય તો 0. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજો દાખલો 6 નો ઘડિયો 36 સુધી, 6 6 36. તો 6 જે આવ્યા વચ્ચેની સંખ્યા ઉપર મૂકી દો, 6 6 36. હવે કરી નાખો બાદબાકી. 6 માં 6 જાય 0, 3 માં 3 જાય તો શું મળે? 0. ત્યારબાદ ચોથો દાખલો તો 4 નો ઘડિયો 28 સુધી, 4 સત્તા 28. જે વચ્ચેની રકમ રહી ઉપર મૂકો, 4 સત્તા 28. 8 માંથી 8 જાય 0, 2 માં 2 જાય તો 0. તો દાખલા મિત્રો એકદમ સહેલા છે, ગણશો એટલે તમને આવડી જશે. ત્યારબાદ પાંચમો દાખલો જોઈ તો 7 નો ઘડિયો 49 સુધી, 7 7 49. તો જે વચ્ચેની રકમ આવે ને ઉપર આ 49 બાદબાકી. 9 માં 9 જાય 0, 4 માં 4 જાય તો 0. તો બોલો કેટલા સહેલા દાખલા છે ભાગાકારના. આપણે સાવ સામાન્ય જે દાખલા આવે ત્યાંથી શરૂઆત કરી છે. ત્યારબાદ 7 નો ઘડિયો 56 સુધી. હવે વારી ઘડીએ હું ઘડિયો નહીં આ રીતે લખું. હવે બોલો 7 8 56. તો 7 8 56 બાદબાકી. 6 માં 6 જાય 0, 5 માં 5 જાય તો 0. ત્યારબાદ સાતમો દાખલો જોઈ 10 નો ઘડિયો 70 સુધી, 10 સત્તા 70, 10 સત્તા 70 બાદબાકી. 0 માં 0 જાય 0, 7 માં 7 જાય તો 0. આઠમો દાખલો 2 નો ઘડિયો 24 સુધી. બોલો તમને એમ થાય કે 2 ના ઘડિયામાં 24 આવવાના નથી, તો 24 ન આવે મને પણ ખબર છે ને તમને પણ ખબર છે. તો એવું જ્યારે થાય તો તમારે એક જ આંકડા સુધી ઘડિયો બોલવાનો, એક સાથે બે આંકડા લેવાના નહીં. તો 2 નો ઘડિયો 2 સુધી બોલો, 2 એકા 2, 2 માં 2 જાય તો 0. તો દાખલો પૂરો નહીં. હવે બાકીની સંખ્યા નીચે ઉતારવાની છે. આ નીચે ઉતાર્યા. હવે 2 નો ઘડિયો 4 સુધી બોલો, 2 દુ 4, 4 માંથી 4 જાય તો 0. જ્યારે આ રીતનું હોય ત્યારે તમારે આ રીતે દાખલો ગણવાનો છે. હવે 4 નો ઘડિયો 84 સુધી ન બોલી શકાય, આવે નહીં. તો આપણે શું કરવું પડશે? એક એક આંકડા લઈશું. 4 નો ઘડિયો 8 સુધી, 4 દુ 8, 8 માંથી 8 જાય 0, ઉપરથી ઉતાર્યો ચોગડો. 4 નો ઘડિયો 4 સુધી, 4 એકા 4, 4 માંથી 4 જાય તો 0. એ રીતે 10મો દાખલો છે 7 નો ઘડિયો 77 સુધી નહીં બોલી શકાય, એટલે 7 નો ઘડિયો એટલે 7 સુધી બોલવો પડશે. 7 એકા 7, 7 માં 7 જાય તો 0, ઉપરથી ઉતારો સાતડો. 7 એકા 7, 7 માં 7 જાય તો 0. 6 નથી, આ 0 છે. સહેલા જ દાખલા છે, ગણવાનો પ્રયત્ન કરશો એટલે આવા દાખલા પણ તમને આવડી જશે. 11મો દાખલો 3 નો ઘડિયો 36 સુધી. તો 3 એકા 3, 3 માં 3 જાય તો 0, ઉપરથી ઉતારો 6. 3 નો ઘડિયો 6 સુધી, 3 દુ 6, 6 માં 6 જાય તો 0. બોલો કેટલા સહેલા દાખલા છે. 12મો દાખલો 2 ચોક 8, 8 માં 8 જાય 0, ઉપરથી ઉતારો ચોગડો. 2 નો ઘડિયો 4 સુધી, 2 દુ 4, 4 માં 4 જાય તો 0. તો મિત્રો આપણે કેટલા 12 દાખલા મિત્રો જોઈ ચૂક્યા છીએ. હજુ આપણે મિત્રો થોડાક દાખલા જોવાના છે. ત્યારબાદ હું તમે થોડોક દાખલા ગણવા પણ આપવાનો છું, તો એને પણ આપણે જોઈ લેવી. હવે આપણે જોવાના છે બીજા થોડાક દાખલા, તો ચાલો એને આપણે જોઈએ. તો અહીંયા આપણી પાસે મિત્રો 13મો દાખલો છે 2 ભાગ્યા 54. તો 2 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 54 સુધી. તો 2 ના ઘડિયામાં 54 આવે નહીં, તો 2 નો ઘડિયો 5 સુધી બોલો.
તો 2 ના ઘડિયામાં 5 પણ ન આવે. તો આવું જ્યારે થાય ત્યારે યાદ રાખવાનું કે 2 નો ઘડિયો આપણે બોલી તો 2 દુ 4 મળે, 2 તરી 6 મળે. તો આપણને એમ થાય કે 2 દુ 4 રાખવા કે 2 તરી 6. તો 5 કરતા જે નાની રકમ હોય ને રાખવાની. તો નાની રકમ શું છે? 4. તો આ વચ્ચેની રકમ ઉપર મૂકશું 2 દુ 4. 5 માં 4 જાય તો 1 ઉપરથી ઉતારો ચોગડો. હવે 2 નો ઘડિયો 14 સુધી, 2 સત્તા 14. હવે બાદ બાકી 0 0. તો ટૂંકમાં કહેવાનો અર્થ શું છે કે જ્યારે આ રીતનો આંકડો હોય તો છેલ્લી સંખ્યા એના કરતાં નાની રાખવાની, એના કરતાં છેલ્લી સંખ્યા મોટી રાખવાની નથી. 2 નો ઘડિયો આપણે 7 સુધી જ બોલવો પડશે, 76 તો નથી જવાના. તો 2 એકા 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 ચોક 8 વધી જાય છે એટલે 2 તરી 6 જ આપણે લેવા પડશે. વધી જાય તો નથી આંકડો લેવાનો, ઘટે એ આંકડો લેવાનો છે. 2 તરી 6, 7 માં 6 જાય તો 1 ઉપરથી ઉતાર્યો છગડો, 2 અઠ્ઠા 16. 6 માં 6 જાય 0, 1 માં 1 જાય તો 0. આ કરી નાખી બાદ બાકી. ત્યારબાદ 15મો દાખલો. 95 સુધી 5 નો ઘડિયો નહીં બોલી શકાય એટલે 5 નો ઘડિયો પહેલા 9 સુધી બોલવો પડશે. 5 એકા 5, 5 દુ 10 વધી જવાના છે. 9 માંથી 5 જાય તો 4, ઉપરથી ઉતારો 5. હવે 5 નો ઘડિયો 45 સુધી, 5 નવા 45. બાદ બાકી 5 માંથી 5 જાય 0, 4 માં 4 જાય તો 0. એ રીતે 16મો દાખલો છે. 3 નો ઘડિયો 78 સુધી બોલવાનો છે. તો નહીં બોલી શકાય એટલે 7 સુધી. 3 એકા 3 દુ 6, 3 તરી 9 વધી જાય છે તો 3 દુ 6 સુધી. 3 દુ 6, 7 માં 6 જાય તો 1 ઉપરથી ઉતારો 8. 3 6 18. 8 માં 8 જાય 0, 1 માંથી 1 જાય તો શું મળે? 0 મળે. ત્યારબાદ 17મો દાખલો. 4 નો ઘડિયો 94 સુધી બોલવાનો છે. નહીં બોલી શકાય તો 4 નો ઘડિયો 9 સુધી. 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12 વધી જાય છે તો 4 દુ 8. 9 માંથી 8 જાય તો 1 અને ઉપરથી ઉતારો ચોગડો. 4 દુ 8 નહીં હાલે કારણ કે 4 દુ 8 પછી 4 તરી 12 આવે છે, ચોકો ચોકો 16 આવે છે તો 16 વધી જાય છે 14 કરતા. તો 4 તરી 12 જ આપણે રાખવા પડશે. જે આ 12 4 માંથી 2 જાય તો 2, 1 માંથી 1 જાય તો 0. 2 વધે છે એ શું મળે છે આપણને મિત્રો? શેષ મળે છે. ત્યારબાદ 18મો દાખલો. 5 નો ઘડિયો 8 સુધી બોલવાનો છે. 5 એકા 5, 5 દુ 10 વધી જાય છે તો 5 એકા 5. 8 માંથી 5 જાય 3, ઉપરથી ઉતારો 9. 5 નો ઘડિયો 39 સુધી. 5 એકા 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 5 25, 5 36, 5 સત્તા 35. 5 અઠ્ઠા 40 વધી જાય છે તો 5 સત્તા 35. 9 માંથી 5 જાય તો 4 અને 3 માંથી 3 જાય તો 0. આ કરી નાખી આપણે બાદ બાકી. ત્યારબાદ 19મો દાખલો. 99 ભાગ્યા 7 છે. તો 7 નો ઘડિયો 99 સુધી તો નહીં જ બોલી શકીએ તો 9 સુધી. 7 એકા 7 દુ 14 વધી જાય છે તો 7 એકા 7. 9 માંથી 7 જાય તો 2 ઉપરથી ઉતારો 9. 7 નો ઘડિયો 29 સુધી. 7 ચોક 28, 7 પંચું 35 વધી જાય તો 7 ચોક 28. 9 માંથી 8 જાય તો 1 અને 2 માં 2 જાય તો 0. છેલ્લો દાખલો છે 20મો દાખલો. 8 નો ઘડિયો આપણે 95 સુધી બોલવાનો છે. તો આપણે 8 એકા 8 જ લેવા પડશે. 8 દુ 16 વધી જાય. 9 માંથી 8 જાય તો 1, ઉપરથી ઉતારો 5. 8 એકા 8, 8 દુ 16 વધી જાય છે તો ફરીથી એક સાથે જ ભાગાકાર કરવો પડશે. 8 એકા 8 બાદ બાકી 15 માં 8 જાય તો 7. તો આ હતા મિત્રો સાદા ભાગાકારના દાખલા. આ બીજા મેં 20 દાખલા આપ્યા છે મિત્રો. આને ગણવાનો મિત્રો તમે પ્રયત્ન કરજો. તમને એવું થતું હોય છે સાહેબ આટલામાં ભાગાકાર પૂરા, નહીં. આ સાદા ભાગાકારનો ભાગ 1 જ છે. આ વિડીયોનો ભાગ 1 છે. હજુ ભાગ 2 પણ લઈને આવવાનો છું અને ભાગ 3 પણ લઈને આવવાનો છું. ભાગ 1 જોયો, ભાગ 2 અને 3 તમે જોશો એટલે તમને ભાગાકારના દાખલા મિત્રો આવડી જશે. ત્યારબાદ હું પોઈન્ટવાળા ભાગાકાર લાવવાનો છું. તો અહીં એટલું મિત્રો રાખીએ છીએ. જો તમારે ગણિત પાસેથી શીખવું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને આવજો. જે ગણિત પાસેથી શીખવા માટેની સિરીઝ છે એમાં જોડાઈ રહેજો. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં, જે આવા જ બીજા વિડીયો સાથે આપણે મળવાનું છે. તો ચાલો બાય. જય હિન્દ, જય ભારત.